અમદાવાદ સુરત બાદ વલસાડમાં બાંગ્લાદેશીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। વલસાડમાં 300થી વધુ સંદિગ્ધ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। અટકાયત કરાયેલા બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટની પણ હાલ તો તપાસ ચાલી રહી છે। ગેરકાયદે બાંગ્લાદેશી મળશે તો ડિપોર્ટની કાર્યવાહી કરવામાં આવશે। વલસાડના વાપી, ડુંગરા, સંજાણ, ઉમરગામ સહિતના વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી રહી છે। તો અટકાયત કરાયેલા જે બાંગ્લાદેશીઓ છે તેમના ડોક્યુમેન્ટની હાલ તો તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડશે તો તેઓને ડિપોર્ટ પણ કરવામાં આવશે। વાપી વિસ્તારમાં જે પણ લોકો ગેરકાયદેસર રીતે વિદેશી લોકો રહી રહ્યા છે એમને શોધવાની કામગીરી ચાલી રહી છે। આજે જે શંકાસ્પદ વિસ્તારો હતા, અમને જે લોકો તરફથી અને અમારા બાતમીદારો તરફથી જે માહિતી મળેલી હતી કે આ વિસ્તારમાં વિદેશી લોકો હોઈ શકે છે, એ વિસ્તારમાં આજે ડુંગરા પોલીસ, વાપી ટાઉન પોલીસ અને વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવેલું છે અને અમુક લગભગ 100થી વધારે લોકોને અમે ડિટેન કરી અને પૂછપરછ માટે અત્રે લાવેલા છીએ। અમે એ લોકોના ડોક્યુમેન્ટ વગેરે વેરીફાઈ કરી રહ્યા છીએ, ખરેખર એ લોકો બહારના છે કે કેમ, અને આ આઈડેન્ટિફાઈ કરી અને આગળની જે પણ લીગલ કાર્યવાહી છે એ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે।